રાજકોટમાં જૈન સમાજ માટે ખાસ જૈનમ નવરાત્રી મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જે છેલ્લા 10 વર્ષથી એક જ સ્થળે યોજાય છે. આ વર્ષે પણ આયોજકોએ દર વર્ષ કરતાં કંઈક વિશેષ અને ધ્યાન ખેંચે તેવા આકર્ષણો સાથે આ મહોત્સવનું આયોજન કર્યું છે. આ નવરાત્રીમાં પંકજભાઈ ભટ્ટના નેતૃત્વમાં તેમની કલાકારોની ટીમ પ્રાચીન, અર્વાચીન, હિન્દી, ગુજરાતી અને હાલરડા જેવા વિવિધ ગીતો રજૂ કરશે, જે ખેલૈયાઓને ગરબે ઝુમાવશે. આ ઉપરાંત અનિલ વંકાણી, આદેશ શાહ, પ્રદીપ ઠક્કર, વિદિતા શુક્લા અને નમ્રતા ગોસલિયા જેવા જાણીતા કલાકારો પણ પોતાની કલા પ્રસ્તુત કરશે. આ ભવ્ય મહોત્સવ અંગે વધુ માહિતી આપવા કલાકારોએ અબતક મીડિયાની મુલાકાત લીધી હતી. આટલા વર્ષોથી આ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી કેટલા વર્ષો તમે સ્ટાર્ટ કર્યું, આજે કેટલા વર્ષ આ ઇન્ડસ્ટ્રીમાં તમારા વહેલું ડાર્ક હતું, જીમખાનામાં ડાર્ક પહેલી આખા આઈ થિંક કે ગુજરાતનું વહેલું ડિસ્કો દાંડિયા હશે. બરાબર. એ ડાર્ક હતું ને ત્યારે ડાર્કના અજીઝભાઈ મારી હારે ત્યારના છે, ત્યારે બધા નાના હતા. અને પછી લિયો પાયોનિયર આપણે બરાબર પાયોનિયરનું ગ્રુપને બધું એ શરૂ કર્યું. ઇન બિટવીન પછી હું થોડુંક લંડનની બાજુમાં થોડાક પછી કિશોર મન્નાજાને પહેલી વખત ત્યાં લઈ ગયો અને એ વર્ક કર્યું. પછી થોડોક ટાઈમ એવો આવ્યો કે ચેરમેન હતો એટલે થોડું 1-2 વર્ષનો બ્રેક કર્યો. પછી જીતુભાઈને બંને જીતુભાઈ એટલે ખાસ તો વિજયભાઈ કીધું, મને કે તું રસ લે, અમારું છે. વિજયભાઈ મેં તો હવે રિટાયર થવા દીધું, મને કે ના તારે રિટાયર થવાનું નથી. આટલા વર્ષોથી તમે કરો છો, શું તમે ચેન્જ જોયો? આ ખાસ કરીને નવરાત્રિનો જે કન્સેપ્ટ, એક અર્વાચીન દાંડિયા રસ, ત્યારે લોકોના મનમાં એક જુદો કન્સેપ્ટ હતો, એક થોટ પ્રોસેસ જુદી હતી. આજે આટલા વર્ષે તમે શું ચેન્જ જોયો? લોકોની ટ્રેડિશનલિટી છે, જે ટ્રેડિશનલ આપણું જે સાંસ્કૃતિક આપણું જે સંસ્કાર છે ગરબાના, એ તો ગયા નથી, એ જવાના પણ નથી. એની સાથે એડિશનમાં એવું થયું કે યંગસ્ટરોનું થોડું રમવાની સ્ટાઇલ. ત્યારે શું હતું કે ગરબામાં આપણે 2-3 તાળી, આપણે ટીટોળો, પછી 2 તાળી એટલે સાદા ગરબા અને થોડુંક ફાસ્ટનો ટેમ્પોવાળા ગરબા. પણ અત્યારે એવું છે કે છોકરાઓને એક નવો બિકોઝ ઓફ મીડિયા, એટલે આપણે યુટ્યુબ ને બધું આવ્યું એટલે નવા ગીતો એટલે સાંભળતા હોય. ત્યારે એવું હતું કે ગીતોની લિમિટ હતી, કાંઈ આવું બધું હતું નહીં, સ્ટેપ કાંઈ હતું. પણ અત્યારે એ લોકોને એવું થાય કે ભાઈ અમને, કારણ કે અંદરની વસ્તુ તો એ છે કે માતાજીનો ગરબા રમે છે, પણ થોડુંક સિલેક્શનમાં એ લોકોને થોડુંક નવું જોઈએ છે, નવું આપ્યું છે. એવું નથી લાગતું પાછું એ જે યંગસ્ટરો ક્યાંક બેક ટુ રૂટ, આપણા જૂના અમુક ટિપિકલ ગીતોની ડિમાન્ડ અથવા એમાં કંઈક વધારે એ લોકોને એન્જોય? તમે જુઓ અત્યારે તમે યંગસ્ટરોમાં આપણી વખત કરતાં યંગસ્ટરોમાં ધાર્મિક ભાવના વધી ગઈ. તમે જુઓ અત્યારે જગ્યા નથી મળતી, આપણે ગમે મંદિરે જાય એટલે એ લોકોમાં એ વસ્તુ તો છે જ, પણ એની સાથે એનો જે ટ્રેડ છે એ લોકોને એમ થાય કે ભાઈ ના અમે આવા ગીતો. પણ એ જૂના ગીતો પાછા તમે જો જે મેઘાણીજીના ગીતો છે, જે આગમાં વગ્યું ટાંડલો કે મન મોર બની, હવે મુંબઈથી ચાલુ હતા ગીતો, અત્યારે પણ એ ગીતોને રિવાઇઝ કરીને થયા છે. તો અત્યારના જે ફિલ્મના ગીતો છે એ શું થાય કે દર વર્ષના જે હિટ ફિલ્મ હોય, દર વર્ષે લાસ્ટ યર 24માં જે ગીતો હતા એમાં આ વખતે ધારો કે સૈયારા આવ્યું તો એના ગીતો તમે ઉપયોગ કરો. પણ એ છે ને એ ખાલી ઝલક છે. ટ્રેડિશનલ તો છે જ્યારે તમારો પછી મનમોડ બની આવે એટલે માણસોને રમવાની, એટલે એ એક છે ને આપણો જે ટ્રેડિશનલિટી, આપણું જે સંગીત છે, આપણું સંસ્કૃતિ છે, એનો પ્રભાવ એ છે કે માણસોની એ જ મજા આવે છે, એનો એન્જોય કરે છે. અચ્છા, મ્યુઝિક કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટથી લઈ અને ટેકનોલોજીનું અપગ્રેડેશન અને સાઉન્ડમાં અપગ્રેડેશન, આ કેટલી ઇફેક્ટિવ? ના, એમાં એવું છે કે આપણે ખ્યાલ છે કે અમે જ્યારે લેયો શરૂ કર્યું ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટના અમે મ્યુઝિશિયન પણ વધારે હતા. પછી અમે એમ નક્કી કર્યું કે કારણ કે બોમ્બેવાળાને એવું હતું કે રાજકોટમાં તો બોમ્બેમાં કોઈને ખબર નથી, બોમ્બેવાળા એમ કે રાજકોટ લઈ જાવ યાર અમને. બરાબર. એટલે કિશોર મન્નાજા હોય કે અનુરાધા પોટવાલ, ઇવન હું તો ટીસીસમાં હેડ હતો મ્યુઝિકનો, એટલે બધા કહે ભાઈ રાજકોટ મેં ગરબા કરના હે. હવે એ વસ્તુ છે ને આજની તારીખમાં મને સમજાવવાનું નથી, પણ રાજકોટના ગરબાનું ક્રેઝ છે ને આખા વર્લ્ડમાં જેવો એવી રીતે મુંબઈ લો હાર્ટ કહેવાય ને, અમદાવાદમાં કાંઈ નહોતું સાહેબ ત્યારે. પ્રફુલ્લ દવેનો ગરબા એક ખાલી 5-5માં થાય એટલે મારે આખી ટીમ લઈને જવું પડે. રાતે 10 વાગે શરૂ થાય, સવારે 7 વાગે પૂરા થાય. અને એક રાઉન્ડ છે ને 3 કલાકે 1-2 જણા રમતા હોય, ફરીને પાછા આવે એટલે 3 કલાકે પછી તમને જોવા મળે કે ઓ એક રાઉન્ડ થયો. એવો 8 કલાકના ગરબા કરતા. પણ ત્યાંના અમે પછી બધાને લઈ આવ્યા. કિશોર મન્નાજા આવ્યો, પછી આપણે સુરેશ સોની જે એલપીનો એરેન્જર છે એ પણ સારો, વોઝ એ ગુડ ડ્રમર અને તમારે વેરી વર્સેટાઇલ બધું કરતો.
એટલે એ બધું અમે વચ્ચે પ્રયોગો કર્યા. પણ પછી ઇન્સ્ટ્રુમેન્ટમાં એક કીબોર્ડ ને સિન્થેસાઇઝર્સ આવી ગયા, એટલે તમને અમુક સાઉન્ડ અંદરથી મળતા ગયા, એટલે પછી વધારે મ્યુઝિકની બહુ જરૂર ન પડે. ત્યારે તો શું હતું કે રિધમ પણ અમે બહુ રાખતા. ત્યારે આપણે આઈ થિંક 18-20 તો રિધમ હોય, પછી સાથે મ્યુઝિક સૈનાઈ હોય, પછી ગિટાર, બેઝ ગિટાર, લીડ ગિટાર, ફ્લૂટ. આપણે ગજાનન છે એ રેગ્યુલર આપણે સૈનાઈવાળું અત્યારે ગુજરાત ઇન્ડિયાનો નંબર 1 કહેવાય, મોરે બાપુ સાથે વગાડે છે. એટલે એ બધી ટીમ બધી જ્યારે રાખતા. પણ અત્યારે અમે શું કરીએ છીએ કે અમે સિંગરોને બેસ્ટ બુસ્ટિંગ મળે એ વસ્તુ કરવાની. ત્યારે તો હું છે અમે માન્ચેસ્ટરમાં ગરબા કર્યા હતો સાહેબ, ગરબા કર્યા એટલે હું ગજાનન, પછી આ બબુ ને કલીમ, આપણે એની જે સોલિડ ટીમ છે ને બધી એ હતા અમારી સાથે. કિશોર મંડાજાનો છોકરો હેમલ, છોકરાઓ અમે અમારો ઇન્સ્ટ્રુમેન્ટનો ગરબાનો 2 કલાકનો ખાલી ઇન્સ્ટ્રુમેન્ટનો, પછી અમે શરીરના ઉપર ને બધે ગરબા વગાડીએ. છોકરાઓ કે અમારે ઇન્સ્ટ્રુમેન્ટલ જોઈએ, તમે ગરબા પછી રાખો. એટલે મહત્વ આપણો ટ્રેડિશનલિટીનું છે, સાઉન્ડ છે, સૈનાઈનો જે છે એ છે. અમે તો જો રાવણ હતો અને વાયોલિન રાખી બરાબર છે. પછી આ વખતે અમે એડિશન કર્યું છે સિતાર, કે ઇન્સ્ટ્રુમેન્ટલી સિતારની અંદર પહેલાં આવે થોડું ઇન્સ્ટ્રુમેન્ટનું આવે છે, તો સિતાર પિકઅપ વાળો સિતાર આવી ગયા છે ત્યારે, કે સાઉન્ડ બહાર મળે તો કંઈક નવું વેરિએશન કરીએ. બ્રાસ થોડુંક રાખવાની છે આ વખતે, એટલે એ કરીએ. બાકી જે ગીતો અને સિંગરો, હવે સિંગરોમાં એવું છે કે ધારો કે વિદિતાનો એ બાકી પરાગીબેન રેગ્યુલર હતા, આપણા નમ્રતાબેન પણ એ પણ રેગ્યુલર ગાય છે. એટલે એક નવું ચેન્જ પડે. અનિલ મંકાણી પણ રેગ્યુલર છે. આપણા ભાઈ મુંબઈથી જે છે એમનું પણ લાસ્ટ ટાઈમ બહુ સરસ પરફોર્મન્સ હતું. મેં એને કીધું બધું, અમને મરાઠી ભલે શબ્દો નહીં સમજાય, પણ એનું અમુક જે પગને થીરકી નાખે એકાદ બે એવું લેજો. મરાઠીનું છે ને એની જે રિધમ છે લાવણી, અને એમને તો બધો ખ્યાલ. અને પ્રદીપ ઠક્કર તો અમારો અહીંયા હાર્ટ, એ માટે કે ભાઈ અમે છે ને પહેલાં 2 કલાક પ્લાનિંગ, એ મારી સાથે આવી જાય પહેલાં, પછી અમે પ્લાનિંગ કરી કે આજે કયા ગીતો લેવા છે. તો પહેલાં અમે બંને જણા બેસીએ, પછી દરેક સિંગરોને કે ભાઈ તમને અમારી બેસ્ટ ઓફ બેસ્ટ લાગતું હોય બધા ગાઓ, એટલે જેને એ પ્રમાણે અમે સિલેક્શન કરીએ. પણ એક ટીમ એવી છે, બધી જીતો જરૂર પડે તો જીતોભાઈને બધી બોલાવીએ, ભાઈ આ જરાક અમે અમને આટલી હેલ્પ કરવા દે. એટલે એક છે ને ગ્રુપની તરીકે અમે વર્ક કરીએ છીએ ને, એટલે નવું બધું. અને ફરમાઈશોમાં રહી પણ જાય, ઘણી વાર એમ થઈ ગયું આવા ગીત નથી આવતા, પણ એ ક્રમવાર અમે લોકો લઈએ છીએ ત્યાં. જૈનમ કહેવાય કે રાજકોટમાં જૈનમે નવરાત્રિ જે સ્ટાર્ટ કરી અને એક નવું એક ટ્રેન્ડ આવ્યો. તમને જૈનમમાં કેવી વસ્તુ ખાસ લાગી કે જે તમને જો કહું કે જૈનમમાં પેલી વસ્તુ એ છે કે પારંપરિકતા અને શિસ્ત. ગરબાની અંદર તમે બધી ગરબા બજાવજો, અહીંયા જે શિસ્ત છે. બીજું સિલેક્શન ઓફ સોંગ્સ, એટલે એ લોકોની ડિમાન્ડ હોય, બધાને ખબર છે કે અમારે શું જોઈએ છે. એટલે આપણે કહીએ ને કે ઓડિયન્સ પણ એટલું જ પાવરફુલ, એટલી શિસ્ત. બધા અમારે તમે જુઓ કે જે રેગ્યુલર તમને પછી એક દિવસ પહેલે દિવસ આવે એટલે છેલ્લે દિવસ એ સિસ્ટમથી ચાલે છે આખું. માણસોની વ્યવસ્થાની બેસવાની વ્યવસ્થા બધું. બીજું લિસનર પણ, અમે પાયોનિયરમાં લિસનર આવતા, ભાઈ અમારે સાંભળવું છે, રમવું નથી. તો અહીંયા અમને પહેલી વાર ત્યારબાદ શરૂ કર્યું કે માણસો સાંભળવા માટે પણ આવે છે, કે જે લોકોને રમવાની જરૂર ન હોય. અને બીજું કે એક મેં ઘણા પ્રોગ્રામ કીધું, ફોરેન પણ ગયો મેં. નવનાથનો લેસ્ટરનો આપણે ત્યાં છે ને વેમ્બલીમાં પેલું આવ્યું, તમને આના ફાધર મારી રહ્યા હતા, ભાસ્કર, હું, કિશોર મંડાજા, પછી ત્યાંથી બોમ્બેની સિંગરો. એટલે એ એટલે ત્યાંનું જે શિસ્તતા છે એ પણ જૈનોમાં એક છે ને. એક તમને બીજું કે બ્લડની અંદર જે સિસ્ટમ આવેલી આવે છે ને, એ સિસ્ટમને કારણે થઈને તમને એકદમ એક કહું કે સાયલન્સ, તમને શાંતિ મળે તમને, એ બધું જ આમાં જો. ત્યાં આપણે નવનાથમાં કાર્યક્રમ ત્યારે આવું છે તું કિશોરભાઈ મને કે ભાઈ આ કીધું જો ભાઈ તમે બીજા કોમર્શિયલ ગરબામાં તમને ઉપર ચડશે માણસો ને આ કરશો ને આમ કરો ને દેખાડે, તમે આવીશો અહીંયા એકદમ પેરેલ બધું સિસ્ટમથી જાય અને દરેક એન્જોય કરે, ફેમિલી બધા. મારે ફેમિલીમાં બધા ત્યાં એમ કે ભાઈ મારે આવવું છે તમારામાં સાંભળવા, એમ કે મિત્રો બધા. એક ટ્રેડિશનલિટી બહુ સરસ છે એની. ભાસ્કર શુક્લના ડોટર એટલે ભાસ્કરભાઈની પણ આટલું સરસ લાંબી રેન્જ, સાંભળવો એનો અવાજ ને જે મધુરતા અને પહાડીતા બધું ભાસ્કરભાઈમાં કહેવાય કે ગઝલથી બધું. તો પપ્પામાંથી તમે શું શીખ્યા છે ને આ વખતે શું ખાસ તો યંગસ્ટરોને કે ફ્યુઝન, તમારું જનરેશન ફ્યુઝન છે. એક જનરેશનની પાસેથી લેગાસી આવે છે અને યંગ જનરેશનની એક ડિમાન્ડ ઊભી થાય. આ બે વચ્ચેનું ફ્યુઝન આપવાનું છે. તમે શું આ વખતે ખાસ આપવાના છો ને ભાસ્કરભાઈની લેગાસી? બે વસ્તુ અમે અપેક્ષા રાખીએ. સો પપ્પાથી ડેડિકેશન વધારે શીખ્યું કે કોઈ પણ વસ્તુને આપણે પ્રિપેર કરીને ગાવું તો દિલથી ગાવું.
અને સામેવાળાના દિલ પર ટચ થાય એવી રીતે કરવાનું. અને જે લોકોની અત્યારના ટેસ્ટ છે, ટેસ્ટને જાણમાં રાખીને આપણું કલેક્શન કરવાનું. કેમ કે પછી મને ગમતા ગીતો હું ગાઈશ તો જરૂરી નથી બધાને ગમશે. લોકોને ગમતા ગીતો કયા છે ને તો મારું સિંગિંગ વધારે વેસ્ટર્ન સાઈડમાં અને ઇંગ્લિશ, ફ્રેન્ચ, સ્પેનિશ એન્ડ ડિફરન્ટ લેંગ્વેજીસના મરાઠી પણ ગાઉં છું, બેંગોલી પણ ગાઉં છું, સાથે માતાજીના ગરબા અને કૃષ્ણ ભક્તિ બધા. આવા દિગ્ગજ મ્યુઝિશિયનની સાથે કામ કરવાનો મોકો મળતો હોય તો તમે શું ફીલ કરો છો? ખાસ તો આ નવરાત્રિમાં પંકજભાઈ ભટ્ટ એમ કહેવાય કે એક જમાનાના ખાધેલા અને એની હારે તમારે કામ કંઈક ઘણું બધું કહેવાય કે મોટું એક એક્સપિરિયન્સનું મંચ પણ તમારી સાથે જોડાયેલું છે. મેં એમને બહુ નાની હતી ત્યારથી એમને મળેલી છે, એમની સામે પરફોર્મ કરેલું છે, એમનાથી શીખ્યું બી બહુ છે. એટલે મને જ્યારે ખબર પડી કે હું આમાં જોઈન થાઉં છું તો સૌથી પહેલું રિલીફ એ હતું પંકજ અંકલ છે એટલે કાંઈ ચિંતા નથી. ખાસ આ વખતે એવા કયા સોંગ્સ હશે જે જૈનમમાં તમે પીરસશો ને લોકોને ગમતા હશે? એક ઝલક અમારા ખાસ દર્શકો જે દૂર બેઠા છે એને તમારી ઝલક આપવી છે તો તમારી વોઇસમાં થોડુંક એક બે કંઈક કડી કંઈક ગુનગુનાવી દો. મંદિર સર્જાયું ને ઘંટારવ ગાજો, નભનો ચંદરવો માય આંખ્યોમાં જો, દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો, કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. કિશોર કુમાર અને એમાં અમિતાભ બચ્ચન, કિશોર કુમાર બે ભેગવર તમારે ક્યાંક ક્યાંક બંને પર્સનાલિટી ભેગી થતી હશે તમારામાં. તો તમને એવા કયા સોંગ્સ આ વખતે ખાસ તો લેવાના છો જે જૈનમમાં લોકોને ડોલવી દેશો? કિશોર કુમારનું ગાન પણ ન હોય તો કિશોર કુમાર કહેવાય નહીં. એટલે જે લોકોએ કિશોર કુમારને જેને ગાવાનું હોય કિશોર કુમારની મસ્તી અને ગાન પણ આવે ને અંદર તો જ એ સોંગ આવે. અને ખાસ વાત મારે એ કહેવાની હતી, પંકજભાઈ કીધું એ કે જૈનમ પરિવાર સાથે મારે 7 વર્ષ થશે આજે. તમે જે વાત કરતા હતા એટલે મારે કહેવું હતું પણ ખરેખર અત્યાર સુધી આટલા વર્ષોથી 30 નવરાત્રિ કરી મેં, પણ છેલ્લી જે 7 નવરાત્રિ કરી ને એનો જે સંતોષ ને જે આનંદ છે ને એ જૈનમમાં મળ્યો. એ લોકોનું એક વ્યવહાર, એ લોકોનું એક આપણી સાથે વાત કરવાની પદ્ધતિ જે કાંઈ હોય એ વધારેમાં વધારે જો સારું મને મજા આવી હોય, ઓનેસ્ટલી કહું છું, ખાલી એ બોલવા માટે નથી કહેતો. અને એટલે જ છેલ્લા 7 વર્ષથી લગભગ બીજે કામ ગોતવાનું જ બંધ કરી દીધું છે કે જીતુભાઈ કોઠારીને ફોન કરીને પછી જ આપણે ક્યાંક આગળ વધવાનું. અને બીજું પંકજભાઈને મારે જાણ કરવાની હોય અને પંકજભાઈનો મને ફોન આવી જાય કે પ્રદીપભાઈ આવો છો ને. એટલે મારા માટે બહુ મોટી વાત છે. પંકજભાઈ અરે 7 વર્ષથી કામ કરું છું, જૈનમમાં કામ કરું છું. એવું છે કે ખાલી ગાવાનું નથી, બીજી મેનેજમેન્ટની અંદર એટલી બધી હેલ્પ કરે. અને આટલા વર્ષોથી એટલે મારે એ જે એરેન્જર મારે એવી જરૂર પડે કે બે ત્રણ જણા હોય કે આપણને હેલ્પફુલ થાય. પ્રદીપભાઈ હું રાતે પણ ફોન કરું, રાતે પતી ગયા પછી 1 વાગે ફોન કરું, જ્યારે આપણે આ રહી ગયું મને કહેલા હું આપણે કરી લઈએ. કોર્ડિનેટરની અંદર 2-3 વ્યક્તિઓ જોઈએ. એટલે પ્રદીપભાઈ કહી શકાય કે આપણે વાંદરી પાનું કહી શકાય, બેને મિક્સ ભરતું નથી કઈ અટકે બે પ્રદીપભાઈ આપણે ઉપયોગ કરી લેવાનો. વર્સિટાઇલ સિંગર અને વર્સિટાઇલ નેચર. અમારે રાત્રે મારે 2 વાગ્યા સુધી કંપની જોઈ તો એ મને કે હું આવું ના એટલે અમારે એટલે ડિસ્કશન માટે. અને બીજું આ વખતે એની સરસ એક લંડન અંદર બહુ સારું સિંગર છે, આપણે શું નામ પેલા પલ્લવીબેન, એની સાથે એને બહુ સરસ નોનસ્ટોપ હમણાં મને આજકાલમાં બહાર આવશે. યુકેની અંદર આ વખતે યુકેથી કોઈ નોનસ્ટોપ કરવા આવ્યો ને સિંગરને સાથે રાખ્યો તો પેલા પ્રદીપભાઈ, એ લોકો એનું કામ કરીને વહી સરસ બનાવી. પંકજભાઈનું જ મ્યુઝિક છે. પ્રદીપભાઈ લંડન ખૂબ પ્રોગ્રામ કરેલા છે. એટલે મને એને ખબર નહોતી, મને કે પ્રદીપભાઈ અહીં રહે છે, મુંબઈ રહે છે, ક્યાં રહે છે? મેં તો મારી હારે રહે છે.
પછી એમણે સરસ એક પ્રદીપભાઈ, આ વખતના આપણા કલાકારો, ખાસ તો આટલા બધા કલાકારો છે, કોમ્પિટિશન એવી હેલ્ધી કોમ્પિટિશન વિના મજા જ ન આવે. યંગસ્ટરને એમ થવું છે મારે તમને કંઈક બીટ કરવાના છે, તમે દેખ અમે પણ હજી પાછળ નથી, અમે આગળ જ છીએ બેસ્ટ. એ એક મજા છે, એક હેલ્ધી કોમ્પિટિશન. આ વખતે તમને કહું, અમારે જીતુભાઈ તો બધું અમારે ચાલુ જ હોય નવરાત્રિના 1 મહિના અગાઉ, પણ અમે આ વખતે ધ્યાનમાં ખાસ એવું લીધું છે કે જે આટલા વર્ષોથી જે ગીતો રહી જાય છે આપણા ટ્રેડિશનલ, ખાસ કરીને જે જૈનમ પરિવારને ગમે છે, કે જે ખરેખર આપણા જે જૂના ગરબા આપણે ગાતા ને આજ 15 વર્ષ પહેલા 20 વર્ષ પહેલા આપણે મિસ કરીએ છીએ હજી. અત્યારે નામો નિશાન મિટાવી દીધું છે આ લોકોએ. એ ગરબા ખરેખર આ લોકો માંગે છે. મને આનંદ એ થાય છે કે આ લોકોનું જે લિસ્ટ આવે ને, મને કાલે જ લિસ્ટ આપ્યું, એમાં એવા ગરબા છે કે જે ખરેખર આપણા ગરબા આપણા પોતાના કહી શકાય. અને એટલે એમાં જે રહી ગયેલા છે, આ છેલ્લા 7 વર્ષથી આવું છું, મેં કાલે જીતુભાઈ મિટિંગમાં કીધું કે એ ગરબા આ વખતે મારે એડ કરવા છે. ખાસ તો વિદિતાબેન આવ્યા છે તો મને એ આનંદ છે. અમારી ટીમ તો સરસ છે, નમ્રતાબેન છે, આપણે પણ વિદિતા આવી છે તો એક સુરીલો અવાજ પાછો અમને મળ્યો છે સાથે, બરોબર. અને અમે એક ફ્યુઝન થાય ને, ફ્યુઝન થાય. અને ફ્યુઝનના અમે પ્રોગ્રામ કરેલા છે સાથે. એટલે આ વખતે મેં જીતુભાઈને કીધું હતું વિદિતા આવી છે ને તો હવે કાંઈક નવું જે યંગસ્ટરને જોઈએ છે એ ચોક્કસ અમે આ વખતે આપશું. આટલું બધું તમે બોલ્યા છો તો અમારી ક્યુરિયોસિટી વધી ગઈ છે. તો બંનેનું એક ફ્યુઝન, નાનકડું એક ફ્યુઝન, એક કડી બે જણા સાથે જરા અમારા દર્શકો માટે બંનેની ફ્યુઝન વાળી એક કડી, કે તમે બે કંઈક વિચાર્યું હોય, કંઈક નવું એવું કંઈક ફ્યુઝન કરવાનું, અથવા તમારા માઇન્ડમાં કાંઈ એવું હોય. અમે આ વખતે થોડુંક જે એક ટિપિકલ વસ્તુ હોય ને, અમે બેસીને અત્યારે એક નવી અમે મળ્યા જ નથી પણ કરવાના તો છીએ જ. મેં એક લિસ્ટ બનાવેલું છે એની ધ્યાનમાં રાખીને. જે આવ્યું છે સૈયારાનું ગીત અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે, એને લેવું જ પડે. તેની જે બીટ છે એ ધમાલ બીટ આપણે કહીએ ને એમાં જ. તો એમાં અમે એક આખું રાઉન્ડ બનાવવાના છીએ. અત્યારે હજી બેસવાના છીએ અમે એમાં થોડુંક કિશોર કુમાર આવે, થોડુંક આશાજીના ગીતો આવે, એવું અમે કરવાના છીએ અને ચોક્કસ આપવાના, ખાલી વાતું નથી. એટલે જૈનમ નવરાત્રિ મહોત્સવ 2025માં બધા જૈન પરિવારને પધારવા માટે અમે આમંત્રણ આપીએ છીએ બધા, કે તમે આવો. એક પારિવારિક આયોજન છે અને તમે ત્યાં અંદર આવ્યા પછી તમને સાંભળવાની પણ મજા આવશે, સંગીત રમવાની પણ મજા આવશે, સુંદર મજાની સાઉન્ડ સિસ્ટમ, બધા આર્ટિસ્ટો બધા ખરેખર સારા સારા આર્ટિસ્ટો જૈનમ પરિવારમાં હોય છે. અને અમારો પણ પ્રયત્ન એવો છે કે રમવાવાળાને તો મજા આવે પણ સાંભળવાવાળા જે આવ્યા હોય એમને અમારા ગીતો સાંભળવાની પણ મજા આવે, એવો અમારો પ્રયત્ન અમે આ વખતે કરવાના છીએ. અમે એક નવું ધ્યાનમાં લીધું છે કે જે આવીને બેસે છે અને ખરેખર તો આવે છે બધા સાંભળવા. જે આગળ આપણે બેસવાની વ્યવસ્થા પણ જૈનમ પરિવારમાં ખૂબ જ સરસ મજાની હોય છે. એમ નહીં કે ભાઈ વીઆઈપી લોકોને જ બેસવાની વ્યવસ્થા મળે, બધાને કે જે બધા માણી શકે, જોઈ શકે. સરસ મજાનું ગ્રાઉન્ડ છે. એટલે બધા જૈન પરિવારને બધાને નમ્ર વિનંતી કે તમે બધા આવો અને આપણે બધા સાથે મળીને આનંદ કરીએ. થેન્ક યુ. આમ તો તમારું બીજું વર્ષ છે, પણ કેવો પહેલા વર્ષનો અનુભવ કેવો રહ્યો અને આ વર્ષે કન્ટિન્યુ રહેવા પાછળનું રીઝન શું અને કેવી મજા આવી હતી ગયા વર્ષે? 2 રીઝન છે. સૌથી પહેલું એ રીઝન કે જે ફેમિલી એટમોસ્ફિયર જૈનમમાં ક્રિએટ થાય છે એવું મેં મુંબઈમાં તો કશે જોયું જ નથી, કે મહારાષ્ટ્રમાં બી કશે જોયું નથી. પણ અહીંયાનું જે કોઝ છે, ખાલી નવરાત્રિને નથી, ઇટ હેઝ અ કોઝ બિહાઇન્ડ, જે છે ફેમિલી કલ્ચરને પ્રમોટ કરવાનું અને એક જૈનિઝમને પ્રમોટ કરવાનું. તો આ એક મહત્વનું રીઝન. અને બીજું કે પંકજભાઈ જોડે કામ કરવા મળે છે તો એમનું જે આટલા વર્ષનું એક્સપિરિયન્સ ચર્ન થયેલું છે એ અમને એક સાથે એક નવરાત્રિમાં મેં જે એમના જોડે કામ કર્યું ને જેટલું મને શીખવા મળ્યું, તો એ મને કહીએ ને કે રાજકોટની હવા આખી જ મને ત્યાં જ લાગી ગઈ. રંગીલું રાજકોટ કહેવાય. તો જે આમનો પ્રેમ છે ને જે આમની દ્રષ્ટિના નીચે અમે બધા ટ્રેન થઈ રહ્યા છે, એ જે એક કોમ્બિનેશન મળે છે, તો એ રીઝનથી મારું એક મન માને છે કે અહીંયા જ કન્ટિન્યુ કરવાનું. એ વખતે લોકોની કંઈક ફરમાઈશ આવી હશે કે આ પીરસશો, કંઈક પ્રિપેરેશન, આ વખતે કંઈક શું એવું તમે વિચાર્યું છે કંઈક અલગ મારે પીરસવું છે? સો જેમ અમે દર વખતે વિચારીએ છીએ, લાસ્ટ યર મારું ફર્સ્ટ યર હતું એટલે કોઈની ફરમાઈશો નથી આવી, બટ એમનું એક જે રીઝન હતું મને ત્યાંથી ખાસ બોલાવવાનું, તો એ હતું કે આપણે દરેક વસ્તુ ટ્રેન્ડમાં લઈને ચાલીએ તો ઘણી સારી થાય છે. જેમ તમે અત્યારે વાત કરી રહ્યા હતા કે ગુજરાતી જે સાહિત્ય છે એ થોડું યંગસ્ટર સુધી પહોંચે, એ અહીંયા તો ચલો તો બી હું ઘણું જોઈ શકું છું, પણ અમારા ત્યાં તમે આવો મુંબઈમાં ને તો પહેલાં જે જાગો જલાલી હતી એ ધીરે ધીરે ઓછી થઈ રહી છે. પણ જેમ ફાલ્ગુની પાઠકને બધા ગરબામાં સ્ટાર્ટ થયું
તમે જેમ કીધું મરાઠી ગરબા ને એ બધું ચાલુ થયું, થોડા હિન્દી ગરબા ચાલુ થયા, એ રીતે જ થોડું બોલિવૂડનું ઇન્ક્લુઝન કર્યું. તો એમાં ગરબાનું જે કોસ્ટ છે એ રહે છે જ, બટ એના જોડે તમે થોડું ટ્રેન્ડ કરો તો તમે યંગસ્ટર્સને અટ્રેક્ટ કરી શકો. તો મેઇન ગરબા તો આપણા હોય જ છે, પણ એના જોડે જે બી અત્યારે ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે, જેમાં અમને કીધું સૈયારા ને એ બધું, તો એ બધું જો આપણે લઈને ચાલીએ તો આપણે એમાં બધું જ પીરસીએ છીએ. તો એમાં ખાલી ગરબા નહીં આવે, એમાં બોલિવૂડ બી આવી ગયું, તો યંગસ્ટર્સ બી એટલા જ અટ્રેક્ટ થાય. તમારી ખાસ તો દર્શકો માટે એક ઝલક, એકાદી કંઈક એવી તમારી ગમતી લાઈન એ એક ગુનગુનાવી દો. સોનાનો ગરબો શિર પર લઈને ઘૂમતી અંબે માં, હે માડી આસોની નવલી રાત, હે હારે લાખ લાખ દીવડા નિહાર, કે ગરબો ચાચર રમવાને આવ્યો, કે ગમર ઘૂમતો રે, કે ગરબો ગબર ગોખથી આવ્યો, કે ગમર ઘૂમતો રે. કહેવાય કે આટલું વર્સેટાઇલ, આટલી બધી રેન્જ, સંગીતથી લઈને આટલા કલાકારો, યંગસ્ટરો, આ બધામાં કેવું ફીલ થાય છે, અને તમારું આ વખતનું કઈ ટાઈપનું જૈનમમાં નજરાણું હશે? મારું આમ તો હું પણ 5 વર્ષથી જોડાયેલી છું, અને મેં દાંડિયાની શરૂઆત જ અહીંયાથી કરી છે. પંકજભાઈ સાથે મળ્યા પછી એમણે મને જે રીતે ટ્રેનિંગ આપી, જે રીતે મારા પર વિશ્વાસ રાખી, અને બધું જે આગળ અમારું વધતું જાય છે, તો હું કન્ટિન્યુએશનમાં અત્યારે આજે આ વખતે મારું 5મું વર્ષ છે. તો ખૂબ સારો એક્સપિરિયન્સ છે મારો. અને પ્લસમાં અમે લોકો પણ જૈન છીએ, તો આખું વાતાવરણ જે છે એ ખૂબ ધાર્મિક એક રીતે અત્યારના જે બધા જોવામાં આવે. આ વખતે ખાસ કંઈ અલગ કંઈ પીરસવાનું અથવા કંઈ એવા સોંગ્સ લેવાનું કે કોઈ પ્રિપેરેશન કે? એટલે સ્પેશિયલી એવું છે કે મારું સિગ્નેચર સોંગ હવા હવાઈ છે. એટલે હું જ્યારે પણ સ્ટેજ ઉપર આવું તો લોકો એવું કહે છે કે ના, એક વખત તો તમે હવા હવાઈ એ તો સોંગ તમે સંભળાવો જ. તો આ મારો જોનર રહેશે આ સેગમાં. જી હા હાલેલુયા હાલેલુયા Hing Biki Hong Kong King Kong I see Lucy 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 Sipisi Lasipisi Mombasa Ping Pong Wee Chicka-lacka, chicka-lacka, chum, rappa chicka-lacka, chicka-lacka, chicka-chum, chicka-lacka, chicka-lacka, chum, rappa chicka-lacka, chicka-lacka, chicka-chum. मैं ख्वाबों की शहज़ादी, मैं हूँ हर दिल पे छाई, बादल है मेरी जुल्फ़ें, बिजली मेरी अंगड़ाई, बिजली गिराने मैं हूँ आई, बिजली गिराने मैं हूँ आई, कहते हैं मुझको हवा हवाई, हवा हवाई, हवा हवाई, हवा हवाई, हवा हवाई. અજીતભાઈ, પંકજભાઈ સાથેનો આટલો લાંબો તો સાનિધ્ય અને કેવા રહ્યા 40 વર્ષ તમારા, અને પંકજભાઈ કારણ કે મ્યુઝિશિયન તો સારામાં સારા છે જ, એઝ અ પર્સન, અને તમને એની ગમતી વાતો બે વસ્તુ ખાસ અમને જે તમને જ ખબર હોય, બહુ ઓછાને ખબર હોય. પંકજ આ લાઈનમાં પંકજભાઈ મને જ લાવ્યા છે. હું એની હારે 40 વર્ષથી કામ કરું છું. અમને એમની સાથે ટી સિરીઝમાં બધી, હું એમની સાથે લતાજીને પણ મળ્યો છું. અને અમે આ વખતે જન્મમાં નવી વસ્તુ લઈ આવી છીએ. ટ્રમ્પેટ છે, સિતાર છે. એ પંકજભાઈને કીધું કે આ વખતે કરી તો સારું, મને કે લઈ આવો બધા. બસ સાહેબ, મને બોલતા આવડશે. બહુ સરસ બોલતા આવડે, કોણ કીધું નથી આવડતું તમને? પંકજભાઈ એવું તો બોલી શકો, 40 વર્ષથી ભેગા રહ્યું કે પણ ખાસ તો અજીતભાઈ, પંકજભાઈની એવી કઈ ખાસિયત જે તમને ટચ કરી ગઈ? કારણ કે 40 વર્ષ કોકના કહેવાય પત્ની ભેગું પણ 40 વર્ષ કાઢવા અઘરા પડે, બરાબર છે? ત્યારે જિંદગીમાં કંટાળો આવવા માંડે છે. તો 40 વર્ષ કોકના ભેગું રહેવું એ કે નાની વાત નથી. તો કંઈક એવી ખાસિયત હોય જે આજે પણ તમને
એને પકડી રાખવામાં મદદ કરતી હોય. એવી કે પંકજભાઈની કાંઈ ખાસિયત તમને જે કે પેલા પંકજભાઈ છે તો મને મજા પડી જાય છે એવું કઈ વસ્તુ એની કે ફૂડી કે એનું કંઈ બે શબ્દ કઈ વસ્તુ તમે બધા ટચ કરે છે? મજા અમને શું કે બધા જે વગાડે ને અમે કોપી ના કરી. અમે પંકજભાઈ જે અમે નવી વસ્તુ લઈ આવી. કોપી તો બધા કરે, અમે કોપી ના કરી. એ અમારી નવી વસ્તુ. એ પંકજ ભટ્ટ બરાબર છે. એટલે દરેક વખતે તમને કંઈક એમની પાસેથી નવું જાણવા મળે છે. એ એક જીવનનો જોબ મળી રહે છે. અમે એવું નક્કી કરેલું કે હવે પછી બાંધીને ચાલવાનું નહીં. તમે તમારું પરફોર્મ તો તમારું બતાવવું જોઈએ કે ભાઈ એમ ખબર પડે છે કે હરીશભાઈ ડ્રમ ઉપર છે, પંકજભાઈ કીબોર્ડ ઉપર છે, આ ફ્લૂટ ઉપર આ છે, તો તમારી સ્પેશિયાલિટી તો થઈ ગઈ છે. આ 3 કલાકમાં તમે દેખાવા જોઈએ ક્યાંક. સિંગર તો છે જ, તમને સમય મળે છે થોડો વચ્ચે 10 સેકન્ડ, 5 સેકન્ડ, 7 સેકન્ડ. તમારું પરફોર્મર તરીકે એઝ એ પરફોર્મર તમારે એમાં ફૂલ્લી ઇન્વોલ્વ થવું પડે. બસ અમે લોકોનો એક નિયમ જ છે બધાનો. અને કાંઈ ના કંઈ નહીં, ધારો કે સમજી લો કે કોઈ બીટ ચાલતી હોય 97 કે 100 બીટ ઉપર જતા હોય, અમે પછી કાંઈ વિચાર આવે કે થોડો વગાડો, સોલો વગાડવો છે તો પરફોર્મ કરવાનું. એવું નહીં કે બધા આપણે પેલું સિસ્ટમ પ્રમાણે ચાલુ હોય, બરાબર. અમે નક્કી કરેલું હોય કે સ્ક્રિપ્ટની બહાર નહીં જવાનું, પણ બધી જે સમય મળે ત્યાં પરફોર્મન્સે થોડુંક બધું પ્લે કરવાનું અમે લોકો. અને કાંઈ બાંધવાની મ્યુઝિક અમુક ફિક્સ હોય છે, પણ આ વખતે થોડુંક તૈયારી કરી છે. સૈયારા, કારણ કે સૈયારા છે ને, મેં એની પ્રીમિયરમાં હું મુંબઈ હતો, હું TC પાછું મેં જોઈન કર્યું હમણાં. એટલે મને કહે કે દાદા આવો આપણે જોઈએ. ભાઈ ભૂષણનું જ હતું. ભૂષણ જે મારી પાસે બહુ નાના હતા. આમાં સોનુ નિગમ મેં તમે ગરબાની આપી ને, સોનુ બધા બહુ નાના હતા ત્યારે. એટલે પછી મેં જોયું ત્યારે એ વખતનું તો એ રીતે ને, એટલે પછી મને યાદ આવ્યું ને હવે નવો છોકરાઓને મેં થિયેટરમાં પણ જોયું કે બરાબર એનો ક્રેઝ બહુ હતું મ્યુઝિકનો, જબરજસ્ત એમ કે એ પહેલાં આવું હતું જોયું નથી. માણસો ગાંડા થઈ જતા હતા. પછી નક્કી કર્યું કે આવા ગીતો લઈએ આ વખતે પાછા નવા. એટલે એ અને હું પાછું મુંબઈના ટચમાં છું ને, એટલે મને નવું અત્યારનું લેટેસ્ટ શું આવી રહ્યું છે બધી ખબર હોય. બધી ભાઈને પછી ફોન કરો પહેલાં કે આપણે આવું કરીએ. એટલે મેં કીધું કે સૈયારાની યાર દિલ ક્યાં કરે ને બધા આપણે આવું એ બધું. આમ છે ને મને ફાયદો એ છે કે આ બધા આમ વર્ષોથી અનુભવ્યું છે, એટલે મને શું કરવું એમ ગાઈડ ભગવાન આની યાર આપણે આ ગીત લઈએ, આ કરીએ. પછી હું એનું કોમ્બિનેશન કરી અને પ્લે એવું કરું. પણ એક યુનિટી એવી છે કે નવું આપી. तुमने वो क्या देखा जो कहा दीवाना, हमको नहीं कुछ समझ जरा समझाना, प्यार में जब भी आ कहीं लड़ जाए तब धड़कन और बेचैनी बढ़ जाए, जब कोई गिनता है रातों को तारे, तब समझो उसे प्यार हो गया प्यारे. बता प्यार हमें किस मोड़ पे ले बताए क्या होगा. प्यार हमें किस मोड़ पे ले आया कि दिल करे हाय हाय कोई ये बताए क्या होगा. ઓલ ધ બેસ્ટ ટીમને. થેન્ક યુ.